ગોધરા નગરપાલિકા કે જ્યાં નાણાકીય તંગી સાથે મહેકમનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળતી હોય છે અને જે મહેકમ છે તેમાં પણ કામનું ભારણ વધી રહ્યું છે તો બીજી તરફ અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। નગરપાલિકા કચેરીમાં 331 મજૂર મહેકમ સામે 207 જગ્યા ખાલી છે જ્યારે 124 જગ્યા પર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। महत्वનું છે કે પાણી પુરવઠા, સેનેટરી ઇન્સ્પેક્ટર, ઇજનેર શોપ, વેરા વસૂલાત, ક્લાર્ક, ડીટીએસ સહિત મહત્વની જગ્યાઓ ખાલી પડી છે જેના કારણે નગરપાલિકા વહીવટમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। હાલમાં જ ગોધરા પાલિકામાં 6 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે। 207 જગ્યા ખાલી છે જેમાં પાણી વિભાગ, સેનેટરી વિભાગ, શોપ વિભાગ તેમજ ડીટીએસ વસૂલાત વિભાગના ક્લાર્કોની જગ્યા ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાના કારણે નગરપાલિકાના વહીવટમાં તકલીફ પડે છે કે 209 જગ્યા તાત્કાલિક ભરવાની થાય। ગોધરા નગરપાલિકાના અંદર 6 ગ્રામ પંચાયતો ઉમેરવાની થઈ છે જે ઉમેરાય છે તે જેથી નગરપાલિકાના અંદર ભરણ વધે છે તે લોકોનું કેવી રીતે કામ થશે એક પ્રશ્ન છે। જે કોઈ વિભાગમાં નગરપાલિકામાં ખાલી જગ્યા છે જેમાં પાણી પુરવઠો છે, પછી અલગ અલગ જે આરોગ્ય વિભાગ છે, જેવા તમામ વિભાગોમાં વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે અને મહેકમ વધારવામાં આવે જેથી કરીને નગરપાલિકાના વિસ્તાર સહિત જે નવા વિસ્તારો ઉમેરાયા છે તેમને તમામને લાભ મળે।